અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે તમને પ્રાણી સંગ્રહાલયની અંદર તમામ જાનવર, પક્ષી, પશુઓ અને તમામ જાતની અમે વિગતો આપતા રહીશું અને જોતા રહો અમારો વિડીયો અંત। પ્રાણી સંગ્રહાલયની સામે મિગી ફાઇટર પ્લેન 23 ઓરિજિનલ રાખવામાં આવ્યું છે અને તે પ્રાણી સંગ્રહાલયની એક્ઝેક્ટ પહેલાં સ્ટાર્ટમાં જ એને પાસે રાખવામાં આવ્યું છે અને આ છે પ્રાણી સંગ્રહાલય। તમે અત્યારે જોઈ શકો છો ચિડિયાઘર અને આપણે ત્યાં અંદર જઈશું અને તમને તમામ વિગત બતાવશું। તો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ અને હવે તમને અત્યારે બતાવી રહ્યા છીએ। તો ચાલો, અત્યારે રસ્તો આ બાજુ જવાનો ક્રોસ મારેલો છે, ચાલો જઈએ। જે તમે અત્યારે જોઈ રહ્યા છો તે બતક છે અને પ્રાણી સંગ્રહાલયમાં કૂતરા પણ છે। રસ્તો પણ ખૂબ જ સરસ મજાની રીતે બહુ સુંદર જગ્યા છે, જોવાની પણ બહુ મજા આવે એવી જગ્યા છે। સ્ટાર્ટમાં જ એમ લાગે લીલુંછમ ચોમાસા જેવું વાતાવરણ છે, તે ઘનઘોર ઘટાદાર વૃક્ષો છે, ઝાડવાઓ છે અને લોકો અત્યારે તો ઓછા છે અને અમે ટિકિટ અને કુદરતી સૌંદર્ય ભર્યું વાતાવરણ છે અને જંગલ જેવો એકદમ ફિલિંગ આવે એવી રીતના ફૂલ છે। અત્યારે 5 વાગી ગયા છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહે અને 30 રૂપિયાની ફી છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની। માંડ રજિસ્ટ્રેશન થયું, અંત છેલ્લી સેકન્ડે રજિસ્ટ્રેશન થઈને ઓકે। મિત્રો, આ જળ બિલાડી છે જે પાણીની અંદર જ વધારે રહી છે અને એમનો આકાર નોળિયા જેવો હોય છે અને મોઢું મોટા ઉંદર હોય તે જ પ્રકારનું હોય છે અને તે પાણીમાં જ રહે છે અને જળ બિલાડી તરીકે લોકો ઓળખે છે અને ખૂબ જ દેખાવમાં એવો પણ ખૂબ સરસ હોય છે, બહુ સરસ દેખાવમાં આવે છે, મજા આવે છે જોવાની, ખૂબ જ રમતિયાળ અને તમે બતાવી રહ્યા છીએ તે અને આ છે સુરત પ્રાણી સંગ્રહાલય, શ્યામ પ્રસાદ પ્રાણી। મિત્રો, સામેના પાંજરાની અંદર આપણે જોઈ એની અંદર કયું છે, મારા ખ્યાલથી દીપડાનું પાંજરું છે, કેમ કે એટલું બધું વિશાળ ને પેક પાંજરું એનું જ હોય છે। તો જોઈ, હા છે ચિત્તાનું પાંજરું દીપડાનું, તે અંદર તમે જોઈ રહ્યા છો તે ચિત્તો છે, અમુક ચિત્તો તરીકે ઓળખે અને અમુક દીપડા તરીકે ઓળખે અને સામેની સાઈડ એના પાંજરા બાજુ અંદરની ગુફા બાજુ બેઠેલો છે। જો કે હવે એનો ટાઈમ થઈ ગયો એટલે અંદર જવાની તૈયારીમાં છે।
આ એશિયાઈ જંગલી અને ખતરનાકમાં પ્રાણીમાં જે ખતરનાક આવતું હોય તો વાઘ, જે અત્યારે તમને નિહાળી રહ્યા છો થોડુંક દૂર છે અને હવે ધીમે ધીમે એ પાંજરાની અંદર જતો રહે છે. અને આ બધી ડિટેલ છે જે તમને બતાવી નહીં શકીએ. અને આ છે એ ખાલી વાઘ છે. આ પણ એક વાઘ જ છે, તે આખામાં ફરી રહ્યો છે. મિત્રો, હવે આગલી ગુફામાં આ છે સિંહ. જે સિંહ અત્યારે તેના પાંજરાની અંદર જે પેની નાનું એવું પાંજરું છે તેમાં એ બેઠેલો છે અને પીઠ પકડીને પાછળ તમે જોઈ રહ્યા છો જે આ બતાવી રહ્યા છીએ. આ જે પ્રાણી સંગ્રહાલય છે, ચિડિયાઘર, એટલું મોટું વિશાળ છે કે તમે હાલતા હાલતા થાકી જાઓ એટલું મોટું છે. અને ઘણા પ્રકારના હજી પણ પક્ષીઓ અને પ્રાણીઓ તમને બતાવીએ. એશિયાનું કાળું રીંછ ભાલુ તમને બતાવવાની કોશિશ કરશું, કેમ કે તે બહુ દૂર પડે છે અને કેમેરામાંથી ઝૂમ થવામાં થોડુંક ચિત્રો રેળાય છે, એટલે તમને બતાવવાની કોશિશ કરશું. પણ ખૂબ જ મોટા અને રીંછ છે. જંગલ જેવું એકદમ વાતાવરણ એકદમ ગીત છે, પણ તમારે બહુ ભયાનક એકદમ જંગલ જેવું છે. અને ખાવડ
ટાઈગર, સિંહ જેવા બધાય જનાવર હતા, પણ બધાય અંદરની સાઈડની અંદર છે અત્યારે. અમુક તોય આપણે થોડી ઝલક જોવા મળી છે, ને બીજા લોકોને તો જવા જ મળ્યા નથી, તે અંદર વહી ગયા છે. અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે. વાગીને 45 મિનિટ થઈ છે, પણ અત્યારે દી આથમી ગયો છે અને પક્ષીઓનો ખૂબ જ અવાજ છે. અને બધા અત્યારે જનાવર પોતપોતાની ગુફાની અંદર જતા રહ્યા છે. આપણે બહુ મોડું થઈ ગયું છે. હવે 6 વાગ્યા આવ્યા છે. જેટલા હોઈ શકે એટલા આપણે તમને બતાવી દઈએ.
આપણો આજનો બ્લોગ જે તમને પૂરેપૂરો દેખાડવાની કોશિશ કરી છે અને તમામ પ્રકારના પક્ષીઓ બધું. તો હવે અહીંયા આપણે બ્લોગ પૂરો થાય છે અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ફરી વખત. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો ગમ્યો એનું કોમેન્ટમાં મને જણાવવાનું ભૂલતા નહીં.